સૌનો સાથ, સૌનો વિકાસ. યુવાનો ગુજરાતનું સમર્થ બાહુબળ છે. યુવાનો જેટલા સામર્થ્યવાન હશે તેટલો ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થશે. આ વાતને ધ્યાને રાખીને ગુજરાત સરકારે યુવાનોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુવાનો માટે અભ્યાસ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટને પણ મહત્વ આપ્યું છે. ગુજરાતના યુવાનો માટે વૈશ્વિક ગણાતી અંગ્રેજી ભાષાની મર્યાદા વિકાસમાં અવરોધક ન બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક નૂતન કદમ ઉપાડ્યું છે. વિશ્વ જે ભાષા સમજે છે તે અંગ્રેજી ભાષાનું યુવાનોને જ્ઞાન આપવા માટે સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એટલે કે સ્કોપની સ્થાપના કરાઈ છે. આ કાર્યક્રમ અંતર્ગત 4 વર્ષમાં 5 લાખ યુવાનોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવાનો લક્ષ્યાંક રખાયો છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ યુવાનોને તેમાં આવરી લેવાયા છે. આ કાર્યક્રમમાં વિદેશમાં ચાલી શકે તેવા અભ્યાસક્રમોને સમાવાયા હોય યુવાનોની કારકિર્દી માટે તે અત્યંત ઉપયોગી પુરવાર થશે. રાજ્યના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે કે કોઈ સરકારે યુવાનોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપ્યું હોય. આ પગલું રાજ્યના યુવાનોને રોજગારીની નવી દિશા આપશે. આજથી માત્ર દાયકા પહેલા યુવાનોના વિકાસની દિશામાં વિચાર સુદ્ધા નહોતો થતો, ત્યાં આજે આખું વર્ષ ગુજરાત યુવા વર્ષ તરીકે ઉજવે છે. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ.